ટિકિટ થાળાવાળું મૂડ આઉટ થઈ ગયું તો તમારા ભાઈનું તો આવું તો ચાલવાનું. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ બધાને જય મહાકાળીમાં, જય માતાજી. તો સવારના વાગ્યા છે 7:30 અને હું નીકળી ગયો છું દૂધ લેવા માટે. ને ખબર નહીં, કદાચ આજે કોલેજ નહીં જવાય. તો હજુ આવ્યા નથી અમારા ભાઈ ને ભાભી લોકો. તો હું નીકળી ગયો છું દૂધ લેવા માટે. જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કરીએ. તો ચાલો, આ રસ્તો છે, પેલી દૂધની દુકાન છે. તો ચાલો દૂધ લઈ લઈએ પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી દૂધ લઈ લીધું છે. અને આ જો સવારનો માહોલ. આ છે રામજી મંદિર ને આ મેઇન રોડ ને અહીંયા છે સર્કલ મહારાણા પ્રતાપ. તો તમને બતાવજો, તો જોઈ શકો છો આ છે સર્કલ. કેવું લાગે, સરસ મજાનું આ રોડ. આ બાજુ બી રોડ, આ બધા રોડ. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ દૂધ બી લઈ આવ્યો, નાહી ધોઈને રેડી થઈ ગયો છે. ઘરનું થોડું કામ કરી દીધું, માટલામાં પાણી ભરવાનું હતું, ભરી દીધું. અને વાત કરું તો દૂધ ગરમ કરીને પીવાનું હતું. બટ ચાલો હવે ટાઈમ થઈ ગયો છે અમારી ટ્રેનનો અને કોલેજ કેન્સલ હતું તો જઉં છું હવે. અને ભાઈ લોકો આવે છે, કરજણ સુધી પહોંચી ગયા છે, ફોન પર વાત થઈ ગઈ છે. તો ચાલો થોડી વારમાં આપણે નીકળીએ સ્ટેશન જવા માટે. સ્ટેશનથી પછી વડોદરા. તો ટ્રેનમાં મને બ્લોગ બનાવવાની શરમ આવે છે, કેમ કે પબ્લિક એટલી બધી હોય છે. તો એ પણ ધીરે ધીરે ચાલુ કરીશું. ખબર નહીં ત્યાં સુધી અમારું બીજું વર્ષ તો પતી જાય તો પછી મજા નહીં આવે. તો ચાલો બન્યા થોડું ઘણું કંઈક કામ બાકી હોય તો બતાવી દઈએ ને પછી નહીં કરીએ. તો ગાઈસ ફાઇનલી સ્ટેશન આવી ગયો છું ને આ પબ્લિક જો આજે સોમવાર છે એટલે ફૂલ પબ્લિક છે. લેટ્સ ગો. તો આપણે મળીએ. ગાઈસ ફાઇનલી બસ સ્ટેન્ડ પર આવી ગયો છું. આ જો પબ્લિક. હા, અમારી બસ રેડી. ટિકિટ થાળાવાળું. ગાઈસ બપોરના વાગ્યા છે 1:15. મેં વાત કરું તો આજે સર નથી આવ્યા એટલે 2 વાગે જવાની ગણતરી છે અમારી. હા, અમારું પબ્લિક જો આ ઘરે જવાની તૈયારી કરી છે બધા. હા, પેલો ચાલુ બી કરી દીધું, ચાલુ બી કરી દીધું. ખાલી આટલા જ જણા આવ્યા છે. આ ઘરે જવાની તૈયારી ચાલે છે અમારી. તો આજે 2 વાગે આપણે 2:30 વાગે ચાલો જમી લીધું છે. આજે મેં ટિફિન બી નહીં રહ્યો તો મારે બહાર જમવા જવું પડેલું. તો ચલો બન્યા રાતના બ્લોગમાં કેવું થાય છે. મૂડ આઉટ થઈ ગયું તો તમારા ભાઈનું તો આવું તો ચાલવાનું છે હવે થોડા દિવસ. તો ચાલો બન્યા રાતના બ્લોગમાં બતાવું રિટર્ન થાય. બપોરના વાગ્યા છે 3:30 જણા ને 2 વાગે જવાનું હતું. બટ અમે લોકો 2 જણા હમણાં નીકળીએ છીએ. બીજા બધા જતા રહ્યા હતા પણ તમે હમણાં જઈએ છીએ ઘરે. તો ચાલો, ઘરે મને કંટાળો આવે છે એટલે મેં નહીં કહેતો. એટલે આજે વર્કશોપ પણ બંધ હતું અને આ પાછળ એક ભાઈ આવ્યો. અને 3:30 વાગ્યા છે. હવે જોઈએ બસ કેટલા વાગે આવે. કદાચ આવી જશે વહેલી તો સ્ટેશન જઈએ. સ્ટેશન જઈને આમ તો બેસવું જ પડશે. તો બસ આવીને રાહ જોઈએ. ફાઇનલી સ્ટેશન આવી ગયો છું અને પાછળ તમને ટીટી લોકો દેખાતા હશે. ટિકિટ દુકાનની રેટ આવે છે તો વિડીયો બતાવું તમને. જો હમણાં પકડશે દેખા જો ચેકિંગ થાય છે ફૂલ. તો ગાઈસ આ જુઓ, એક આ બાજુ છે ને એક પેલી બાજુ છે. વડોદરામાં આવો તો ટિકિટ લીધા વગર આવવાનું નહીં, બાકી ચેકિંગ તો ફૂલ ચાલુ જ રહે. તો અમારી ટ્રેન હજુ મુકાઈ નહીં. આ જુઓ આવશે હવે 4:30 સુધી.